તો એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન મહાદેવ। શ્રીનગરના લીડવાસમાં 3 આતંકી ઠાર મરાયા। પહેલગામ હુમલાના ગુનેગારો સામે ઓપરેશન ચલાવવામાં આવ્યું। માર્યા ગયેલા 2 આતંકી પહેલગામ હુમલામાં સામેલ હોવાની શક્યતા। સેના, પોલીસ અને સીઆરપીએફનું સંયુક્ત ઓપરેશન। તો જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ સેના દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને શ્રીનગરના લીડવાસમાં 3 આતંકી ઠાર મરાયા છે। પહેલગામ હુમલાના ગુનેગારો સામે આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। અત્યારે જે પ્રકારે વિગતો મળી રહી છે, માર્યા ગયેલા 2 આતંકી પહેલગામ હુમલામાં સામેલ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સેના, પોલીસ અને સીઆરપીએફનું આ સંયુક્ત ઓપરેશન છે। મહત્વપૂર્ણ છે કે પહેલગામ હુમલા બાદ સતત ભારત સતર્ક છે અને અવારનવાર જમ્મુ કાશ્મીરમાં સેના છે આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે, આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહી છે, આતંકીઓને ઠાર કરી રહી છે। ત્યારે ઓપરેશન મહાદેવ સેના દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। સેના, પોલીસ અને સીઆરપીએફની આ સંયુક્ત કામગીરી છે, જેમાં ઓપરેશન હેઠળ 3 આતંકીને ઠાર કર્યા હોવાની જાણકારી છે। અને સૌથી મોટી માહિતી એ સામે આવી રહી છે કે પહેલગામ હુમલામાં જે આતંકીઓ સામેલ હતા એમાંના આ 2 આતંકીઓ હોઈ શકે તેવી શક્યતા પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ઇન્ડિયન આર્મી દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે। એ ટ્વીટમાં પણ આપ તસવીરો દ્વારા જોઈ શકો છો કે કઈ પ્રકારે અત્યારે સેના છે કામગીરીમાં લાગેલી છે। જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન મહાદેવ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે।